સોશિયલ મીડિયા પર સસ્તા વ્યૂ અને વાહવાહી મેળવવા માટે લોકો કઈ હદ સુધી જઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો હાલમાં સામે આવ્યો છે। યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લોકચાહના વધારીને અઢળક પૈસા કમાવાની લાલચમાં સભ્યતાની તમામ હદો વટાવનાર 3 કન્ટેન્ટ ક્રિએટર હવે કાયદાના સિકંજામાં આવ્યા છે। વાત છે બિરિયાની ફેમ હિમાંશુ જાગરા, સોના હોસ્ટ પરણીત મોરે અને કેમ હોસ્પિટલની ફાઇનલ યરની મેડિકલ વિદ્યાર્થીની ડોક્ટર સેજલ પવારની। એક સ્ટેન્ડઅપ કોમેડી શો દરમિયાન હિમાંશુએ મહિલા વિશે અત્યંત હલકી ટિપ્પણી કરી હતી, જ્યારે ડોક્ટર સેજલ મેડિકલ પ્રેક્ટિસ માટે લાવવામાં આવતા પુરુષોના મૃત્યુના પ્રાઇવેટ પાર્ટ્સ પર અશ્લીલ મજાકો કરી હતી। જાહેર શિષ્ટાચાર અને મૃતકોની ગરિમાનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને સમન્સ પાઠવ્યા છે। સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થતા જ હિમાંશુને નોકરીમાંથી કાઢી મુકાયો છે અને ડોક્ટર સેજલે માફી માંગવી પડી છે। આ કિસ્સો આજની યુવા પેઢી માટે એક બહુ મોટો સબક છે। વ્યૂ અને લાઇક્સ પાછળ એટલા આંધળા ન બનો કે કાલ સવારે જેલના સળિયા ગણવા પડે। આ વિવાદ વચ્ચે આપણે આજકાલની સ્માર્ટ સ્કલ માટે પણ એક નાનકડો મેસેજ છે। બહેનો, જો તમારો બોયફ્રેન્ડ તમને 370 રૂપિયાની બિરિયાની ખવડાવીને આવી વસૂલાત કે શારીરિક સંબંધના સપના જોતો હોય તો એના કરતા 30 રૂપિયાની પાણીપુરી પોતાના પૈસે ખાઈ લેજો, પણ આવી બિરિયાની બાજુથી 4 ફૂટ દૂર રહેજો, કારણ કે અહીં વાત માત્ર મજાકની નથી, સ્ત્રીના સન્માનની છે।